એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. અંબો મંત્રી સાહેબ આખો દારો ચાર વાટ વાટ કરો છો, ડેરીએ દૂધ તો લઈને આવતા નહીં. ભેંસ દેતી જ નહીં, શું થયું? દૂધ હાલતી જ નહીં. ચમ દેવું એટલે પાટું મારે છે. તે બદલી દ્યો, બીજી ભેંસ લાવો. તો ઉપર આલો બદલી દઈએ. જો અંબુ ઉપાડ તો આલુ બરાબર, પણ હાલ સેટિંગ થાય એવું નહીં. તો બધા નહીં લેવા, 50-60 હજાર જ લેવાય. અલ્યા પણ મારે પેલા 5 લાખ રૂપિયા આલવાના. ઓકે 5 ભેંસો લાવવાની હોય ને તો હું એક લાવી દઉં. 60-70 સેટિંગ કરી આલો મને. અને પછી કમ્પ્લીટ દૂધ આલવા આવશો. ઓવા કમ્પ્લીટ બહેની ભરીને આલવા. પછી એવું ના થાય કે મારા પાનથી ઉપર લઈ જાય પછી પેલા સનાજી નીકળ તમે ભરાવો દૂધ. ના ના, મારો વ્યવહાર ચોખ્ખો છે. પેલા મંગાએ એવું કર્યું, 2 લાખ રૂપિયા લઈ ગયો મારા જોડે આવી. મને કે પૈસા પૈકી 2 લાખ રૂપિયા લો, મારે 2 ભેંસો લાવી તમારી કન દૂધ આપવા દઈએ. બીજા ના આવી ગયો. જીવન જેવું નહીં થાય મારે. હા તો એક કામ કર, કેટલા લેવા ઉતારે? 70,000 આલજો. 70,000 ને? ઓવા હા તે ઘેર આવ્યો હમણાં, હું ચેક આલું હે. હા 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 ફરી આવજો પા. અલે મારે ગરાગી વધી થઈ છે અને દૂધ ઓછું પડો. અરે 2-3 ભેંસો ના હોય તો લાવી દો તમે, મારા ગરાગી હતું છે. બાબે મંત્રી નહીં આયા હજી? ના મંત્રી તો નહીં આયા. કોમ હતું કોઈ? ઓવો થોડું કોમ હતું. તે બે ત્રણ આવતા હશે. સમ બહેણીઓ હજુ સુધી ફરે જાય તમાર. અરે પેલા સોમભાઈ ની બેઠો કરી વાર અને પછી કહું મંત્રી આવી તો જઉં. હા ગો ભાઈ. એવું ડોશી હા આ કેન ઉતાર લ્યો. હા તમે હજુ સુધી બહેણીઓ ઘેર પોકી નહીં ગો ભાઈ? અમાર કેન હે તો ઊંઝા પકવા આવ્યો ને. ઊંઝા પકવાય પણ થોડું કોમ હતું એટલે બેઠો હતો. શું કામ હતું? થોડા પૈસાની જરૂર છે. ગોવા પૈસાની તો બિલકુલ વાત ના કરતો. હાલ 1 રૂપિયો નહીં. લાખ રૂપિયા ગમે તે કઈ કરી આલો. 1 રૂપિયો નહીં. હાલ જ અંબુને કહીને આવ્યો છું, એને 70,000 રૂપિયા આલવાના છું. તે અત્યારે આવવાથી ચેક હાલ. એ નહીં વાત, મારા સારું જબરજસ્ત દવાખાનું ઘેર આવી ગયું છે. દવાખાનું આવ્યું પણ હું શું કરું કયો? એટલા કરી આલો. મોટા મોટા ટાઈમ છે પગાર નહીં હાલતો. પગાર આલો છો પણ અમે એટલે તો તમારા ડેરી દૂધ ભરાઈએ છીએ. આ તે પણ પગાર તો હાલું ટાઈમ સર, પછી બીજું તો હું કરું? મારા પાસે પૈસા જ નહીં, 1 રૂપિયો નહીં. અને અત્યારે મારે હપ્તો કરવાનો, પગાર વેચવાનો છે કયો? તો પછી અમે સોમાજીની ડેરી ભરાઈએ તાણ. તે પેલા 1.5 પેલા આલી દેજો, પછી ભરાવજો સોમાભાઈ ડેરીએ. મને ખબર છે તમારે ઇકન દૂધ ભરાવવું એ ચોમલા નીકળ. હાલો નહીં 1 રૂપિયો એ. હોય તો હાલો કે બિચારા. ઝાડવું છે તે ખંચેરીને લાવું. ભાભી હા લાખ રૂપિયા કરી આલો. ભાભીને 10 રૂપિયા આલા નહીં, લાખ ચોય કરી આલા. એ મંત્રી સાહેબ કરી આલે તો સારું હતું. એ ઇવન બહાર જવાનું હોય તો 1 રૂપિયો એ નહીં મારા જોડે. તો હાલો કે નહીં ગો ભાઈ, તમે જજો હોય એક તો મારે પગાર કરવાનો છે. તો જે આ બધું લઈ લેવાડો ફટાફટ, મને હેરાન ના કરો. હવે આણું ઉઠાવો. ચાલો મારે પગાર કરવાનો છે, કોઈ હેરાન ના કરતો, મહેરબાની કરી. હારું બાપા. બખાડો ના કરતો. નહીં લે કે એટલી રાગ રાગ હું ઉઠાવું છું તું એ નહીં માતા આટલામાં બે હું છે મારે. ન બેવો પડે આટલો વાહન તો હોય. ચા બનાવી દે આખા દૂધ ની ફટાફટ હેડ. હારું બનાવો. અબ્બાજી દૂધ બૂધ અમે ભરાવું જ નહીં ને. ઉપર માજો એટલે છૂટી પડ્યા છે. ભાઈ અરે પશુજી મંત્રી હા અલે ઉપર માજો ને તે છૂટી પડ્યા. મારા લાખ રૂપિયાની જરૂર હતી કે તે કહો હાલો તે છૂટી પડ્યા. તે મન તો હાલવા તૈયાર થઈ ગયા. તે તું આડો ફાટ્યો ને એમાં છૂટી પડ્યા. તને હાલવાના 70,000 ઈમો. કે માર તો લેવા નથી કે 70,000 ભેંસ લાવવાની મારે નવી. અમે તારે શો તારા દૂધની જરૂર છે? તું એકલો છે ને તારે શો ભેંસ લાવવાની જરૂર હતી? સુખ શાંતિ રોટલો કરી ખાક. પણ હું ભેંસ લાવી તમે ચમ રીસે બરો હો?
વિશે નહીં બતાલે પણ મારે જરૂર હતી પૈસાની વાત કરું છું તે હા છે તમારે હશે તે તે ના લે બે જણા ગોવા ભાઈ એ આવો આવો વાઘુભાઈ ભાઈ કેમ ધરો છો મારા પેલા રહ્યા ને પશુજી મંત્રી હા. યુવાની કેટલા વર્ષથી હું દૂધ ભરાવું છું ઘણા વર્ષથી 15 વર્ષથી હું ભરાવું છું હા. અત્યારમાં પૈસા લેવા જો હા, હા. કે મારા લાખ રૂપિયાની જરૂર છે તે તૈયાર લો બરાબર તે છૂટી પડ્યા છે લ્યો ના આલ્યા ના ચાલ્યા કા આ કી અંબુન કઈને આવ્યો છું મારા 70,000 લેવાના મને આરા છે બરી એટલે આપણે ઉપર ના મળે તો દૂધ ભરાઈને કરવાનું હું હું તો છૂટી પડે કોઈ સેનાજી ના ઈ ભરાવું પાતાછી હોબળો કદી હા. મારા દૂધ આલશો બોલો હડો ડેરી હવારે ઠોકી બિહારું તો અત્યારે હવાય નહીં અત્યારે તૈયાર કરો આપણું દૂધ તમારે ઘેર આવશે બસ હા પણ ઠોકર દઉં સરસ મજાનો બસ ત્યારે આપણું દૂધ આવશે ઈકન તમારી પૈસા આલવા પડો લઈ જા હમણાં લાખ રૂપિયા બસ તને આવો શેઠિયાની જરૂર છે અમારે લાખ લઈ જા તું આલે દૂધ ના ભાઈ હું તો પાછાથી નહીં આલે અરી શ્યા બોડાર પછી કોકદારો કુવામાં ઉતારીને વરત કાપી લે આજે મારે પેલી જમીન નોમું કરવાની હતી હા 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 ત્યાં છૂટી પડ્યા છે લ્યો અને કહો એ એની તો એ વાત ના ખોલતા હાલો પછી વાત ના ખોલતા હોય બધું લે બોલો બસ 70,000 રૂપિયાનો ચેક અને બેંકમાં ઉપાડી આવજો હા બરાબર બે દાડે પછી ઉપર આવું કાલ હવારે જજે 11 વાગે પણ કાલ તો રવિવારે સોમવારે જવું તા ને આ તે સોમવારે જજે હો હા. સોમવારે હવે લાવી ને હા. તમારી આવી જાય મને અઠવાડિયે પછી શું કહેતો તો ગો ગો હા એ તો એવાની વાત હતી ગો ભાઈ મારો તો શાંતો એ ડેરી બનાવવાનો વિચાર હતો પણ મેળ નતો આવતો યાર ના ના બને જ દો વાઘુબા આનું તો સબક શીખવવું પડશે નાના શીખવાડી દઈએ સબક છો ના પાડ્યું બે નતો તમારે જેવા સપોર્ટ કરે ને તો યાર આપણે એમ ડેરી આમ દૂધ સાગર જેવી ડેરી મોટી બનાવી દઉં વાત કરો છો. તો તાર ચિંતા નહીં કરો એટલો ગ્રાહક હું લાવો ને મારું કેવું બધા કરશે બસ કે તમારે જેટલો ઉપાર જોવો ને એટલો બધો હું પાસે ન લાવું પણ બધું વાઘુબા નહીં દૂધ ભરાઈ બરોબર તમે તાર લાખ રૂપિયા લઈશો અને હોભરો હા પાછા પૈસાના લાખ રૂપિયા ઉપાર છે પાછા માથે એવું છે તાણ. આ તે કશો વાંધો નહીં 2 લાખ રૂપિયા આલું તમે લાખ લઈ જાઓ આ લાખ રૂપિયા તમારા ખાતા નાખી દઉં એ લાખ રૂપિયા પેલા પૈસા ના દો ને આ જમીન નો કઈ લાખ ની તો તે લાખ રૂપિયા આલો ને તો પૈસા ને વધારે બોલો તો એના ગુડા ભાજી નાખું હા. પછી તો મને શું બોલવાનું છે કશું ના બોલે લાખ ના આલજો લાખ જમીન નો કહેજો 2 લાખ રૂપિયા આલ દઉં અમે મી તો કહી દીધું કે હું સોમાજી ની દૂધ ભરાવાનો છું દમ હાલીને જ આવ્યો છું પાછું તમે તાર ઘરાક લાવો હા હેડો જે મોટો મોટો 15 20 લીટર નો ઘરાક છે ને એ ઉઠાઈ લાવો હા હેડો. શું કીધું એ હા હાલ હાલ હું આમ જઉં એ હા હા હેડો વાઘુબા બાબરા પાછું પાછા કોઈને કહેતા નહીં આ તમારી ડેરી વાળી વાત તમને એકલો કરી છે હારે પણ કોઈને નહીં કહ્યું તો તાર ગમે તે કરી અને બધું તમારું જે લાવવાનું એ લાવી દો હા કોઈ કહેતા નહીં એ હા 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 સારું તમે છો જઈને આયા? મન કે ડેરીનો પગાર કરવો ને રખડ કરવો ખોટું ગામમાં રખડવા નતો જો પેલા અંબુ 70,000 નો ચેક આલવા ગયો હતો પેલા ગોવાજી બિચારા માંગતા હતા લાખ રૂપિયા એમને ના લે એ ગોવા નું લેવા હાલવા હું પેલો નવો ગ્રાહક છે નવી ભેંસ આવે દૂધ આવે તો ફાયદો આપણો જ થવાનો છે કે 5 રૂપિયા આપણને ના મળું ગોવા ભાઈ સચ કે આપણું ગરાગ ઈવન 1.5 લાખ રૂપિયા બાકી એ વળી લે ને પસા હાલું કોઈ હાલ ના કરવાના હોય કોઈ ડેરી ચલાવી એ જમતમ ને એના છોકરાનું કોમ નહીં એમાં તમારે બહેરાન તો બિલકુલ ખબર ના પડે લાવું હિસાબ કરી આલું ભણેલી તું આવડે તો ખરા જ કઈ હિસાબ તો ગણતરી ના આવડે તને શું ખબર પડે તું વધારે 50,000 હાલ દો તો મારે ચોઈ લાવવાના આવ ભાભી આવ બાબુભાઈ આવો આવો પગાર કરો છો કુ ઓ પગાર છે હા ચા બનાય ના ચા નહીં પીવા મારા પીઓ ચા પીઓ ચા પીતો નહીં નથી તો વાજે હા હા અચ્છા ભાઈ હા બોલો આ ડેરીમાં કીધું કેવું રહ ચમ આ મારા હારા ડેરી કરવી હતી કા લ્યો કોણ પીઓ મારા હારા હાળામ બનાવીએ ડેરી ઓહો એ કેવું રહ્યું મહિમ ઓમ તો વાઘુભાઈ સારું ડેરીમાં પણ ટાઈમ હોય તો કરાય હમ? હા તમારા હાળા જોડે ટાઈમ છે ચૂંથ ખરી ચૂંથ માં ચૂન તો યાર ઢગલો યાર આખો દાડો ઓમથી ઓમ ને ઓમથી ઓમ હિસાબ કરવાનો હિસાબમાં એક આટલો રૂપિયાનો ગોટાળો હોય તો એ પાછો વખો બધા લોચા જ હોય મોય બરાબર 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 ટાઈમ જુઓ કેટલું ભણેલા હોય રે એ તો 12મું પાસ જેવું છે. એવું તો કરાય ચાલે હા કરાય સારું આમ તો હમ. 2-5 રૂપિયા મળું વધારે કમાવાનું નહીં હો હમ. 2-5 રૂપિયા તમારે ઘર હેડવી જાય ખાલી
તમારે હારાન બધી ઓળખાણ નહીં બધું લાવવું પડે કે સામાન હા સામાન લાવવું પડે કે બધું ડેરીનો હો ડેરીનો તો સામાન તમારે લેવો હોય તો આપણે મહેવાણા અમારું ઓળખાણ છે. હા તો પછી સંપર્ક સાધો કે નંબર આલો. હા નંબર આવે તો વાત કરી દેવું બધું મળી જાય કા બધું બધું હું આપશે એમાં કેન આવું, હમ, લીટરીઓ આવું, હમ. કોટો આવે, કોટો. પછી પેલું સેમ્પલ નું આવે ફેટ પાડવાનું ફેટ મશીન. હા એ બધું હાલ દે. એ તો એકન થઈને તમે કહો ને હા હા એટલે બધું હાલી જ દે. ડેરીનો બધો સામાન હાલ દે. અમારે સારું રખડી છે કીધું ના ના બરાબર છે. ઓકે ટાઈમ લઈને પછી કરજો. હા હા ને પછી ઘરાક બધો જતો રહે. લ્યો 98 વાળો નંબર લખો. લખ્યા લોકો મને કાગળમાં મોબાઈલ પાછું નહીં લાવે ઉપર ઉપર હાલતા હોય તો એ બધા ઉપર પેલો હાલવો પડવા ભાઈ. આમાં કેવું ખબર છે, હા હા ડેરી બનાવો પ્રાઇવેટ તમે એટલે ઘરાકોને ભેંસો લેવા માટે પેલો ઉપાડ હાલવો પડે. એવું છે હા એટલે તાને જ દૂધ આવે કે ગાયનું ભેંસનું દૂધ લેવાનું કે ડેરીમાં હું તો એકલી ભેંસોનું જ લઉં. ગાયનું ગાયનું કારણ કે પેલું ભેંસોનું ખાવામાં જાય કે હા હા એ તો ગાયમાં તો કોઈ લઈ ના જાય ખાવાનું. એ ડાયરેક્ટ ભરાવવું પડે. એટલે હું તો ધંધો જમતા ટાઈમ લાગશે ટાઈમ લાગે. હમ? ટાઈમ લાગે. પેલા તો કેટલો ઘરાક છું ઈવન ઈવોને ઘરાક તો હજી હાલ લગભગ કી બે જેવો બંધોણો બે માં તો ડેરી કરાતી છે. રાગરા પણ બે માં તો શું લેવાનું? કરવા જો ને હેરાન હા? કરવા જો બાપડા આ તો કશું હતું પણ ઘરાક બોજો ગીએ 50 હો ઘરાક જોઉં. આ શું નામ થવાનું હા રમતુજી. રમતુજી ફોન કર્યો હા હા ફોન કરો એ મહેસાણા. તો મારા નંબર છે મારા હારા દીદી વાત કરી લે હા ઈવન તો એ તો કહી દેજો. હા લે હળ ચા ના બનાવ્યો છે? ના પાડી રવા જો અરે પીધો હોય તો ના હાર હેડો. એ હા આ મારે હપ્તો કરવો છે કેટલો? આવ ગોડા જેવા હો તમે તો આવી રીતે કોઈને ધંધાની બધી જાણકારી આલ દેવાય. કેમ? આ બધી માહિતી હલાય કોઈને ધંધા વિશે. આમાં ઈવાનો હાળો ઈવાના ગામમાં ડેરી નખે છે. આપણા ગામમાં થોડો નખે છે. તો એ ધંધાની માહિતી ના લે કોઈને પૂરી. અમને ગોડા કોણ પોતાને તો બુદ્ધિ નહીં લાવો લોટો. તો એમાં ફરક શું પડે? મને કોઈ નુકસાન પડવાનું હોય? સારું કે બાપડો બે પૈસા કમાય. તને કશી ખબર ના પડે એમને હું બખાડો કર કરું. કોઈ હિસાબમાં અમે ગોટાળે સળ્યો. અંબો હા ગોવાભાઈ અરે ભેંસ ભેંસ લાયો કે ના લાયો? ઓવો લાયો ને શું લાયો? આખા ગામમાં બાદરજી લીધી. લાવીએ દીધી હો તો હજુ આવડો વાઘુબાન દેરી ના ભાઈ હું લેવા કેમ? પછાજીની ના ભરાવો દૂધ. અલે આ પૈસોજી કોઈ નહીં આલે. હું 15 વર્ષથી દૂધ ભરાવું છું. કદી નહીં ઉપર આલું વધારે. કે આલે તો ખરી માં તો 70 ની જરૂર હતી 70 આ લઈ વાની. આઈ જા હજુ આઈ જા વાઘુબાન આઈ જા. ના ભાઈ હું પછાજીની ના ભરાવતી વાઘુજી ની આવું 90 રૂપિયા લીટર નો ભાવ કર્યો છે. તો હો કર્યો એ 55 વર્ષી કશું ને 70 રૂપિયા ભરી આલે છે. આ સુધી 70 માં જ લીધું છે. એ તો હું કહે તો કડિયાલ છે હું કરી આલ છે. તમે 4 વાટો આટલા બધા રીસે જો. ના કરો. વાઘુબાનું પાઈન આ પૈસા મંત્રી નું પાઈન ફરો તો તાર. ડોશી મને પગાર કરવા દીધો હોય તો આ ચાલ લેવા લઈને ચો આયા. ભાઈ કોઈ ઉપડા વાળું હોતું નહીં ડોહા. તો મારે કેટલું મોડું થાય ખબર? હજી તો બધા હિસાબ કેટલા કરવા પડશે કે પગાર તો ઘેર જઈને પછી કરી દેવાના. એમાં હું ખારું મોડું થઈ જવાનું હો. ખારું મારું તારે એક તો રોજનો નાટક હોય. ડેરીએ જઈને આવીએ ને તો સોન ઉપર આવ્યો આ કર્યો. અલે મંત્રી છું હું. હવે થોડું થોડું ઉપાડીને નાખવા જો સારું લાગે. મંત્રી આવો ગોવા. ખાતામાં આયા લાખ રૂપિયા જોઈ લેજો. હા? ખાતામાં આયા લાખ રૂપિયા. કરે ને છે તમે તો ગમે તેને નાખ્યા તમારા ખાતામાં લાખ રૂપિયા આયા જોઈ લ્યો. ઓલે લાખ રૂપિયા તો આયા. હા ના તમારો ઉપર હતો ને મારા પાસે હા એ પટી ગયું. મારા દૂધ તમારા ડેરી નહીં આવકારતી. એટલે મને ખબર જ હતી તમે સનાના ઈકન દૂધ ભરાવા જવાના હો. મને બધી ખબર હતી અને ઈથી ઉપર લઈ અને મને હાલ દીધું. ના 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 એવું નહીં સેનાનું. હું ગમે ત્યાંથી લાવું એ તમારે શું જોવાના આવે છે? ભાઈ જા ને ભાઈ તારે જો ભરાવું એ ભરાય. ગામમાં બીજી નવી ડેરી કરવી છે ચમ? એટલે તું કરું છું ના મારા હોમું તો પડતો જ ના હો ગોવા. ને કે ચોપડી વખોડી ના તારી વરાગજે. ડેરી બેરી બનાવતો ના ગોમમાં. તો તારું ગામમાં રાત ચાલે છે. મારું જ ચાલે કે ડેરી નહીં બનાવવાની.
તમને હું તંબુરાની ખબર પડે લે હા એ તો હજી ખબર પડી તંબુરા નહીં વાઘો ડેરી બનાવે છે ગામમાં કુડ બનાવવા હા? વાઘો એ બધું લેવા જો આપો બધી માહિતી આપો ધંધાની વેણી વેણી બધી માહિતી આલ દે નંબરે આલો તારા તો ડેરી તારું મરાબું છે તી મને ઉપાડ નહીં આલે ને હત રાખજે આ ગોશ એટલો મોઘો પડે તને વાઘો ડેરી બનાવવા મેઠા મેઠા થઈને બધી માહિતી લઈ જાય તમારા જોડેથી અલે આ વાહ. તો હું નડવાના કે પણ ડોશી એ તો કે મારા હાળાની ડેરી બનાવવાની છે ને હું તમને કહેતી હતી કે ધંધાની પૂરી માહિતી કોઈ નહીં આલવાની મારો સપોર્ટ છે વાઘાને તો એ મને ઉપાડ નતો આલ્યો બનાવરાઈ ની પાસે રહીને ડેરી બનાવરાવી છે ડોશી જોજે આ મારો બેટો કેટલો ચીટર નીકળ્યો છેતરી ગયો મને કે મારા હાળા ડેરી બનાવવાની તે માહિતી આલો મને અને હું તો નંબરે આલ્યો કીધું આઈકન સામાન મળે છે ડેરીનો અમને તો ચો ખબર પડે કોઈ લે એ ચાર પસંદ અમે તાળો મારજો તાળો તઈ ભાભી એ વાઘા પહાડ પેલા જવું છે મારો બેટો છેતરી ગયો મને છેતરી ગયો ગમડા ફટાફટ આ બાજથી એ બાજુ વાદે ઓયથી લઈ લે બાય નથી બધું સાફ કરી દે અરે એમાં નહીં આપવાનું ડેરું બનાવવાનું છે હા એ ડેરી દૂધની ડેરી હા બરોબર છે તારે પછી બધું સાફ હોય બાય જ કરી દે તારા માના હાથથી મુરત કરાવી હો હા ના હું કરે મુરત તો ગમડા હો ડેરી નોમ હું રાખશું લ્યા હા ડેરી નોમ નો બાકી દો ગમો ડેરી હેડ હેડ પનોતી ચાલ બત્તી હેડ લ્યો 500 દૂધ આવવાના આવે તારા ગમથી પાડીએ તું તમ ના આવ્યો ખબર કે હા રંગે ચંગે ડેરી પાડજો હા રંગે ચંગે ચાલ મત લાગ ના બાપા રંગે હા ચાલો રંગે ચંગી વાહ. અને આપણે હા વચ્ચે હાથ મેળ દેજો આમ પધારો મારો દેખજો પણ ફોટો મેકી મારો ફોટો ઉઠા ભેંસ નો ફોટો તું ભેંસ છે? હું આવું પાડ્યું આપણું હા હા બૈરી પર એને તારો ફોટો આવી જાય હાઉ આ પેલું સાપડી બાપુજી છેતરી ચમ જ્યાં મને હા? છેતરી ચમ જ્યાં મને મારા કઈ છેતરા પર ભાઈ મને કે મારા હાળાની ડેરી બનાવવાની છે અને આ ડેરી તમે બનાવો છો જાય કને જગ્યા મળી ના મારા હારાન ગોમમાં એટલે મારા હારાનો ભાગ છે આ ડેરીમાં તે પણ ભાગ હોય તો ઈવાના ગામમાં બનાવો કે મારે હું લેવા દેવા હોય અમાર ગામમાં હું લેવા બનાવો તું કેનારો મને મારા ધંધો કરવો એમાં એટલે મારો ધંધો ભેળવવાનો એટલે મારા તારો ધંધો શું એટલે મારે કરવાનો છે? 20 વર્ષથી ડેરી છે ગામમાં એવું કરવું હું 20 વર્ષથી હોય તો એટલે તઈ આ ડેરી બનાવો તો મારો ગ્રાહક તૂટુક ના તૂટુક ઘરાક તૂટ નહીં ભેંસો તોડી નાખી એ વાતો કરો બધું છો. ઠીક છે, વાઘુભાઈ હા. પણ તમે ધંધાની માહિતી પૂરી ઓમના જોડેથી લઈ ગયા અને હવે હોમાં એમ ના પડ્યા ભાઈ હારાનો ભાગ છે ડેરીમાં અને માહિતી લીધી તો હું હતો શકરાવાળા પાસે જઉં માહિતી આલજે એટલે માહિતી લેવા પાયા કે મારા હાળા ડેરી બનાવવાની હોય ને માહિતી આલો મને આવું કીધું તો હું માહિતી આલો જ નહીં એટલે આ મારા હારાની ડેરી છે ને ભાગ છે ઓમો તે ભાગ હોય પણ તમારા હાળાના ગામમાં તમારા હારી જો કે ઈ ડેરી બનાવો ભાઈ જેની ઈચ્છા એક દૂધ ભરાવે તો છે અને એવો તું આ દૂધ ભરાવા આપજે કે હેડ હું દૂધ ભરાવા આવું હા. અરે 40 કેન મારો દૂધ તો આવ્યું અને તારા ઈકન આવું મારા તો 70 રૂપિયા ભાવ આલવાનો છે ફેટ બધા 9 ફેટ કરવાના છે ધંધો બગાડતો નહીં મહેરબાની કરીને જો તો ભાઈ ધંધો જેનો કિસ્મત એનો સાલ છે બરોબર કિસ્મત ની વાત નહીં ધંધો ના બગાડ તો મારા હોમુના પર તો મજા નહીં આવે તારા ઘરો કડે થી ટેમ્પો નીકળે છે કેન નો જા હું આ લઈને આવ્યો જોઉં છું આખું ટેન્કર ઊંધું કાઢું ઈકણ અને દૂધ કરી દઉં ગામમાં નદી વહેતી કરી દઉં બાબુ મજા નહીં આવે હો નહીં મતા લાવવાની જા એટલે હું આમાં ના પડો છેતરી જાઓ તમે આમાં છેતરી જ્યા કશું છે તે નહીં ભગવાન માફ નહીં કરે આમાં તો ઘરાક માફ કરી દે કા લે હેડો ખવાય તો બોલ્યા કરશે હેડો હવે જે ધંધો હજી તમે કહું યાર ડેરીમાં કોઈ મજા નહીં કોઈ મજા નહીં બંધ કરી દે અને તાર હાળા કે તમારા ગામમાં બનાવો કોઈ ના બનાવો તારી બંધ કરી દે હા સારું તાન ચાલુ કરો કરવાની મુરત છે ઘરાક આવશે ને લાવો 10,000 લાખ રૂપિયા ચોઈ લઈને આવજો ઘણા રૂપિયા ઉપાડતો આમ ફેંકી દ્યો નવી વહુ હોય ને 4 દાડા જ પગરાતા હોય હા વધારે દાડા ના હોય ફોરાકજો ઓય હરખું કરખું લે રંગે ચંગે હા તો પણ કમ્પ્લીટ કરી દઉં સાહેબ કોણ લઈ લે બધું મારી માની શકન મારા ડેરીમાં મારા હારાનો અને મારો ભાગ છે ને ગોમવાળા કી છે પૈસો ની ડેરી ના બનાવશો પણ માહિતી લઈને ડેરી બનાવી છે મારા હારો આવશે કાલ મુહૂર્તમાં તમે જોવો ખાલી આ બોલો કળવાજી બોલો બોલો હા જગ્યા આપણા ગામમાં મળી જાય ને હા કાલ સવારે મુહૂર્ત આવી દેજો હા જય માતાજી હા મોમાં નાખું વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો